નમસ્કાર વાલા મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત અને ગુજરાતમાં જે આવેલા પ્રાચીન સ્થળો અને પુરાતત્વ સ્થળો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ઉપયોગી પ્રશ્નો જોવાના છીએ। આજના જે વિડીયોમાં પ્રશ્નો લેવામાં આવ્યા છે તે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે, માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। અને જે મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો, બીજા મિત્રોને પણ ઉપયોગી બને તે માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। ગિરનારમાં આવેલા અભિલેખોની શોધ ક્યારે અને કોણે કરી હતી? તો મિત્રો, જે ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનારમાં આવેલો જે અશોકના અભિલેખો છે, જેને શિલાલેખો પણ તરીકે ઓળખવામાં આવે છે, તેની શોધ ઈસવીસન 1822માં કર્નલ ટોડે કરી હતી। બીજો પ્રશ્ન મિત્રો, અશોકના શિલાલેખોને વાંચવાનો એટલે કે ઉકેલવાનો શ્રેય ક્યારે અને કોને મળ્યો હતો? તો મિત્રો, જે અશોકના શિલાલેખો જે ગિરનારની તળેટીમાં આવેલા છે તેને વાંચવાનો ઉકેલવાનો જે ફાળો છે તે ઈસવીસન 1837માં જેમ્સ પ્રિન્સેપ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્રીજો પ્રશ્ન મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કયા સ્થળે ડાયનાસોર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો મિત્રો, જે ગુજરાત સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં આવેલા રૈયાલી ખાતે ડાયનાસોર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। મિત્રો, જે રૈયાલી છે તે અગાઉ ખેડા જિલ્લાનો એક ભાગ હતું, પણ હાલ એ મહીસાગર જિલ્લાનો ભાગ ગણાય છે। ત્યારે રૈયાલીમાં મિત્રો જે 6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા, તેથી ગુજરાત સરકાર દ્વારા અહીં ડાયનાસોર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। ચોથો પ્રશ્ન, લખાણના આરંભ પહેલાના સમયને કયા કાળ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, જે લખાણના આરંભ એટલે કે લખાણની શરૂઆત થઈ તે પહેલાના કાળને મિત્રો પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે। પાંચમો પ્રશ્ન, ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કયું પ્રાગ ઐતિહાસિક સ્થળ મળી આવ્યું છે? મિત્રો, જે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં લાંગણજ ખાતે પ્રાગ ઐતિહાસિક સ્થળ મળી આવ્યું છે। છઠ્ઠો પ્રશ્ન મિત્રો, સૌ પ્રથમ માનવ હાડપિંજરની શોધ કોણે અને કયા સ્થળે કરી હતી? મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ માનવ હાડપિંજરની શોધ લાંગણજ ખાતે હસમુખ સાકળિયા દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, હસમુખ સાકળિયા દ્વારા રંગપુર, શ્રીનાથગઢ, પ્રભાસ પાટણ ખાતે સોમનાથ વગેરે સ્થળોએ પણ પુરાતત્વીય સ્થળોની શોધ કરવામાં આવી છે। સાતમો પ્રશ્ન, જે કાળમાં ધાતુઓની શોધ થઈ હતી તેને કયા કાળ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, જે કાળમાં ધાતુઓની શોધ થઈ હતી તે કાળને મિત્રો આદ્ય ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે। આઠમો પ્રશ્ન મિત્રો, સૌ પ્રથમ કઈ ધાતુની શોધ કરવામાં આવી હતી? મિત્રો, સૌ પ્રથમ તાંબુ છે એ ધાતુની શોધ કરવામાં આવી હતી। નવમો પ્રશ્ન, ધાતુઓના ઉપયોગના આધારે ઐતિહાસિક યુગના કેટલા અને કયા કયા પ્રકાર પડે છે? મિત્રો, જે ધાતુઓના ઉપયોગને આધારે ઐતિહાસિક યુગના કુલ 5 પ્રકાર પડે છે, જેમાં સૌ પ્રથમ પથ્થરનો ઉપયોગ થયો ત્યારે તે યુગને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે। પછી તાંબાની શોધ થઈ પછી તામ્ર યુગ તરીકે તેને ઓળખવામાં આવે છે। પછી કાંસુ ધાતુની જે શોધ થઈ ત્યારથી તેને કાંસ્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યારબાદ લોખંડની શોધ થતા તે યુગને લોહ યુગ તરીકે ઓળખવામાં આવે છે। અને હાલનો યુગ એટલે કે જે પરમાણુનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને અણુયુગ અથવા આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો। 10મો પ્રશ્ન, પંજાબમાં સૌપ્રથમ કયારે અને કઈ નદીના કિનારે હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવ્યું હતું? મિત્રો, ભારતમાં પંજાબ ખાતે સૌપ્રથમ રાવી નદીના કિનારે ઈસવીસન 1921માં હડપ્પીય સભ્યતાનું નગર મળી આવ્યું હતું।
11મો પ્રશ્ન મિત્રો, રાવી નદીના કિનારે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોની શોધ માટે હડપ્પાનું ઉત્ખનન કાર્ય કોણે કર્યું હતું? મિત્રો, જે પંજાબમાં રાવી નદીના કિનારે હડપ્પીય સંસ્કૃતિનું જે હડપ્પા નગર મળી આવ્યું હતું તેનું ઉત્ખનન એટલે કે ખોદકામ છે તે મિત્રો દયારામ સાહાની દ્વારા કરવામાં આવ્યું હતું. 12મો પ્રશ્ન, હાલ હડપ્પા કયા દેશમાં આવેલું છે? મિત્રો, જે હડપ્પીય સંસ્કૃતિનું હડપ્પા નગર છે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. જ્યારે શોધ થઈ ત્યારે તે અખંડ ભારતનો ભાગ હતું, પણ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા પડતા હાલ હડપ્પા શહેર છે તે પાકિસ્તાનમાં આવેલું છે. 13મો પ્રશ્ન, હડપ્પા પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, જે હડપ્પા નગર છે તે પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. 14મો પ્રશ્ન, સિંધુ નદીના કિનારે ક્યારે અને કયા સ્થળની શોધ કરવામાં આવી હતી? મિત્રો, જે સિંધુ નદીના કિનારે ઈસવીસન 1922માં મોહેન્જો-દડો સ્થળની શોધ કરવામાં આવી હતી. 15મો પ્રશ્ન મિત્રો, ઈસવીસન 1922માં મોહેન્જો-દડો નગરની શોધ કોણે કરી હતી? મિત્રો, જે ઈસવીસન 1922માં મોહેન્જો-દડોની શોધ થઈ સિંધુ નદીના કિનારે તેની શોધ રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી હતી. 16મો પ્રશ્ન, હાલ મોહેન્જો-દડો સ્થળ કયા દેશનો ભાગ ગણાય છે? મિત્રો, ભારત પાકિસ્તાનના ભાગલા પડી દેતા હાલ મોહેન્જો-દડો છે તે પાકિસ્તાનનો ભાગ ગણાય છે. અગાઉ તે અખંડ ભારતનો ભાગ ગણાતું હતું. 17મો પ્રશ્ન, પાકિસ્તાનના કયા જિલ્લામાં મોહેન્જો-દડો આવેલું છે? મિત્રો, જે પાકિસ્તાનનો સિંધ પ્રાંતનો લારકાના જિલ્લો છે ત્યાં કણે મોહેન્જો-દડો સ્થળ આવેલું છે. 18મો પ્રશ્ન મિત્રો જોઈએ, આઝાદી પહેલા લીંબડી રાજ્યમાં ક્યારે અને કયું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવ્યું હતું? મિત્રો, ભારતને આઝાદી પહેલા જે લીંબડી રાજ્ય હતું ત્યાં કણે ઈસવીસન 1931માં રંગપુર નામનું જે હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવ્યું હતું. ગુજરાતમાં સૌપ્રથમ ઈસવીસન 1931માં રંગપુર ખાતે હડપ્પીય સભ્યતાનું નગર મળી આવ્યું હતું. તે પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. 19મો પ્રશ્ન, સિંધુ નદીના કિનારે વસેલી સભ્યતાના મુખ્ય કયા સ્વરૂપની હતી? મિત્રો, જે સિંધુ નદીના કિનારે જે સભ્યતા મળી આવી હતી તે મુખ્ય માતૃપ્રધાન સ્વરૂપની હતી. 20મો પ્રશ્ન મિત્રો, ભારત અને પાકિસ્તાનમાં આવેલા પુરાતત્વીય સ્થળોને કઈ સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે? મિત્રો, જે ભારત અને પાકિસ્તાનમાં આવેલા પુરાતત્વીય સ્થળો છે તેને 3 નામે ઓળખવામાં આવે છે. જેમાં પહેલું છે હડપ્પા સભ્યતા, કેમ કે હડપ્પા સ્થળેથી સૌપ્રથમ હડપ્પા નગર મળી આવ્યું હતું તેના આધારે તેને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. અને સિંધુ નદીની કિનારે આ સ્થળના નગરો મળી આવ્યા હતા તેથી તેને સિંધુ ખીણની સભ્યતા અને સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 21મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાનો સમાજ કેટલા વર્ગોમાં વિભાજિત થયેલો હતો? મિત્રો, જે હડપ્પા કે સિંધુ સભ્યતાનો જે સમાજ હતો મિત્રો તે મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત હતો, જેમાં વિદ્વાનો, યોદ્ધાઓ, પુરોહિતો અને શ્રમજીવીઓનો સમાવેશ થતો હતો. 22મો પ્રશ્ન, હડપ્પા સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? મિત્રો, જે હડપ્પા સંસ્કૃતિના લોકો છે તે પશુપતિનાથ એટલે કે ભગવાન શિવ અને માતૃદેવીની પૂજા કરતા હતા. 23મો પ્રશ્ન, સિંધુ નદીના કિનારે વસેલી સભ્યતાનો મુખ્ય વ્યવસાય કયો હતો? મિત્રો, જે સિંધુ નદીના કિનારે વસેલી સભ્યતા હતી તેનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. 24મો પ્રશ્ન, સિંધુ સભ્યતાના લોકો ખોરાકમાં મુખ્ય કયા ધાન્ય પાકોનો ઉપયોગ કરતા હતા? મિત્રો, જે સિંધુ સભ્યતાના લોકો છે તે ખોરાકમાં મુખ્ય ધાન્ય પાકો તરીકે ઘઉં અને જવનો ઉપયોગ કરતા હતા. આ સિવાય મિત્રો તે બાજરી અને ડાંગરનો પણ તેઓ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. 25મો પ્રશ્ન, કઈ પાકની ખેતીનો શ્રેય સિંધુ સભ્યતાને આપવામાં આવે છે? મિત્રો, જે કપાસની ખેતી છે તેની શોધ મિત્રો સિંધુ સભ્યતાના સમયમાં થઈ હોવાનું માનવામાં આવે છે. 26મો પ્રશ્ન, કયું ચિહ્ન હડપ્પા સંસ્કૃતિની ભેટ ગણાય છે? મિત્રો, જે સ્વસ્તિકનું ચિહ્ન છે તે હડપ્પા સંસ્કૃતિની ભેટ ગણાય છે.
27મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાના લોકો કયા પશુને પવિત્ર ગણતા હતા? મિત્રો, જે હડપ્પા સભ્યતાના લોકો છે તે એક શૃંગી બળદ એટલે કે એક શિંગડાવાળો જે બળદ છે તેને પવિત્ર ગણતા હતા. 28મો પ્રશ્ન, સિંધુ સભ્યતાના લોકો કયા વૃક્ષને પવિત્ર ગણતા હતા? મિત્રો, જે સિંધુ સભ્યતાના લોકો છે તે પીપળાના વૃક્ષને પવિત્ર ગણતા હતા. 29મો પ્રશ્ન મિત્રો, સિંધુ સભ્યતાની મુખ્ય લિપિ કઈ હતી? મિત્રો, જે સિંધુ સભ્યતા છે તેની મુખ્ય લિપિ ચિત્રાલિપિ હતી. મિત્રો, તે ચિત્ર સ્વરૂપે તેઓ લખાણ લખતા હતા, તેથી તેને ચિત્રાલિપિ તરીકે ઓળખવામાં આવે છે. 30મો પ્રશ્ન, ભારતના કયા પ્રખ્યાત ભાષાશાસ્ત્રીએ સિંધુ સભ્યતાની ચિત્રાલિપિ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો? મિત્રો, ભારતના જે પ્રખ્યાત ભાષાશાસ્ત્રી મહાદેવ છે તેમણે સિંધુ સભ્યતાની ચિત્રાલિપિને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો, જે સિંધુ સભ્યતા છે તેમની મુખ્ય લિપિ ચિત્રાલિપિ હતી, ચિત્ર સ્વરૂપની, અને આ જે ચિત્રાલિપિ છે તેને ઉકેલવાનો પ્રયાસ છે મહાદેવ દ્વારા કરવામાં આવ્યો હતો. પણ હજી સુધી આ જે ચિત્રો લિપિ છે તેને ઉકેલ આપણે લાવી શક્યા નથી. જો આ લિપિનો ઉકેલ લાવવામાં આપણને સફળતા મળશે તો મિત્રો આપણે સિંધુ સભ્યતા કે હડપ્પા સભ્યતા વિશે ઘણી બધી સચોટ માહિતી મેળવી શકીશું. ચાલો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો, અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજી સુધી જે મિત્રોએ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી એક નવા જ મહત્વના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ. અસ્તુ. વંદે માતરમ.